દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ। આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું તમારી સાથે પંડ્યા અંકિતા। આમોદ તાલુકાના પુરસા અને કાંકરિયા બંને ગામ એ ઢાઢર નદીના પૂરના કારણે સંપર્ક વિહોણા બન્યા। વિશ્વામિત્રી નદી તેમજ ઢાઢર નદીમાં આવેલા ઘોડાપુરને કારણે આમોદ પાસે વહેતી ઢાઢર નદી એ 102 ફૂટની એની ભયજનક સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે। ત્યારે આ ઢાઢર નદીના કિનારે વસેલા પુરસા અને કાંકરિયા ગામે એક સંપર્ક વિહોણા બન્યા છે। જીવના જોખમે આ રસ્તો પસાર કરી રહેલા લોકો દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે। ગઈકાલે આમોદ તાલુકાનું મુખ્ય વહીવટી તંત્ર એવા પ્રાંત અધિકારી સહિત ધારાસભ્યએ આ વિસ્તારની મુલાકાત લીધીના બોટના દ્રશ્યો એ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યા હતા, જે દર્શકોએ સૌએ નિહાળ્યા હતા। પરંતુ આ વિપરીત પરિસ્થિતિમાં મુસાફરી કરી રહેલા લોકોની સ્થિતિ જુઓ। કમર સમાણા પાણીમાં પગે ચાલીને આવતા આ લોકો પોતાના જીવનું જોખમ ખેડી રહ્યા છે। ત્યારે આ ગામો સંપર્ક વિહોણા બન્યા છે, તેની જીવન જરૂરિયાતની વસ્તુઓની પૂર્તિ કરવી એ આવશ્યક બનતી જતી જાય છે। ત્યારે વહીવટી તંત્ર આ સંદર્ભમાં શું કાર્યવાહી કરી રહી છે એ કોઈ જાણવા મળતું નથી, પરંતુ આ કેટલું પાણી છે એ આ દર્શાવી રહ્યા છે। આ દ્રશ્યો એ આ વહીવટી તંત્ર જે આમોદ તાલુકાનું છે એમના છે, પરંતુ આ ગ્રામજનો આ સંદર્ભમાં શું કહી રહ્યા છે એ ગ્રામજનોના જ મુખ્યથી આપણે સાંભળીએ। ગ્રામજનોની વેદના સાંભળો, ગ્રામજનોની વેદના। ધારાસભ્ય નહીં આવ્યા, ધારાસભ્ય કર્મચારી જોવા નથી આવ્યો એ બાજુ। પાણીમાં જેટલા આવ્યા શાકભાજી ખાવાનું જ નથી, બિલકુલ ખાવાનું નથી। લડ્યું છે બધા રાજ્ય છે કર્મચારીઓ એમનો મોડો મોટો તો પછી હું ગરીબ નું કરે મોડો મોટો તો પેલો એમનો ડોઝો। આ ચિત્રમાં જુઓ, આ ત્રણેય લોકોની નજર એક કેમેરા પર અર્જુનની જેમ સ્થિર છે। आलाप न्यूज कहता है जानकार बनिए, सतर्क रहिए।